આ છે ગુજરાતના 5 સૌથી મોટા ડેમ। એક ડેમ તો એટલો વિશાળ છે કે જો ભૂલથી પણ તે તૂટે તો આખું ગુજરાત તણાઈ જાય। મિત્રો, રાજ્યમાં અનેક સ્થળોએ નાના મોટા ડેમો બનાવવામાં આવ્યા છે, જેમાં પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ ગુજરાતના ગામડે ગામડે પહોંચાડવામાં આવે છે। પરંતુ આજે આપણે રાજ્યના 5 સૌથી મોટા ડેમ વિશે જાણીશું, જે વાસ્તવમાં ખૂબ જ ખતરનાક છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। ધરોઈ ડેમ। મિત્રો, આ ડેમ ગુરુત્વાકર્ષણ આધારિત બંધ છે, જે મહેસાણા જિલ્લાના ધરોઈ ગામમાં સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલ છે। વર્ષ 1978માં પૂર્ણ થયેલ આ બંધનો હેતુ સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન અને પૂર નિયંત્રણ છે। 19 ગામો આંશિક અને 28 ગામો સંપૂર્ણપણે આ બંધ બાંધવાથી ડૂબી ગયેલા, જેનું પુનઃસ્થાપન કરવામાં આવેલું। કુલ 349.39 હેક્ટર જંગલ જમીન, 2,727.55 હેક્ટર પડતર જમીન અને 7,479.87 હેક્ટર ખેતીલાયક જમીન આ બંધના પાણીમાં ડૂબી ગયેલી છે। હાલ ધરોઈ ડેમ પર 4 લેનનું કામ ચાલુ છે, જે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। દાંતીવાડા ડેમ। મિત્રો, આ બંધ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ગામ નજીક બનાસ નદી પર આવેલો છે। આ બંધનું બાંધકામ 1965માં મુખ્યત્વે સિંચાઈ અને પૂર નિયંત્રણ હેતુથી કરવામાં આવ્યું હતું। દાંતીવાડા બંધ હેઠળ કુલ 111 ગામોને પાણી આપવામાં આવે છે અને 12 ગામો આ બંધને આંશિક રીતે ડૂબાણમાં ગયા છે। આ બંધના સરોવર હેક્ટર 1215 હેક્ટર વન જમીન, 810 હેક્ટર બિન ઉપજાઉ જમીન, 2025 હેક્ટર ખેતીલાયક જમીન પણ ડૂબાણમાં ગઈ હતી। નેક્સ્ટ, ઉકાઈ બંધ। મિત્રો, તાપી નદી પર બંધાયેલો ઉકાઈ બંધનું તળાવ વલ્લભસાગર તરીકે ઓળખાય છે। આ બંધનું બાંધકામ 1972ની સાલમાં પૂર્ણ થયેલું અને તેનો હેતુ સિંચાઈ, જળવિદ્યુત અને પૂર નિયંત્રણ છે। 52,255 ચોરસ કિમીના સ્ત્રાવ ક્ષેત્ર અને 52,000 હેક્ટર વિસ્તારમાં પાણીના ફેલાવ સાથે આ બંધ ભાખરા નાગલ બંધની સમાન ક્ષમતા ધરાવે છે। આ બંધ સુરતથી 94 કિમીના અંતરે આવેલો છે। ઉકાઈ જળ વિદ્યુત સ્ટેશન। મિત્રો, અહીં 4 જળ વિદ્યુત ટર્બાઇન બનાવવામાં આવ્યા છે, જે દરેકની ક્ષમતા 75 મેગાવોટ છે અને કુલ ક્ષમતા 300 મેગાવોટ છે। આ બધા જ ટર્બાઇન ભેલ દ્વારા બનાવવામાં આવેલા છે। મિત્રો, ગુજરાતના સૌથી મોટા ડેમની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ રાજ્યનો સૌથી મોટો ડેમ છે, જ્યારે હિમાચલ પ્રદેશનો ભાખરા અને ઉત્તર પ્રદેશનો લખવાર ડેમ પછી ભારતનો 3જા નંબરનો સૌથી વિશાળ ડેમ છે। જી હા મિત્રો, આ ડેમ 1210 કિલોમીટર લાંબો કોન્ક્રીટ ડેમ છે, જેની સૌથી ઊંડા પાયાથી માપેલી ઊંચાઈ કુલ 163 મીટર, એટલે કે આ ડેમ 54 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો છે। આ ડેમમાં 27 બુર્જ ખલીફા ઊભા થઈ જાય એટલો કોન્ક્રીટ વપરાયેલો છે। આ ડેમનું કુલ વજન 2000 જેટલા પેરિસના એફિલ ટાવર જેટલું છે। આ ડેમ ઉપર મૂકવામાં આવેલ દરેક ગેટનું વજન 450 ટન છે, એટલે કે આશરે 150 હાથીઓના વજન જેટલું। ડેમ ઉપર આવા કુલ 30 રેડિયલ ગેટ મૂકવામાં આવેલ છે। આ ડેમના જળાશયની લંબાઈની વાત કરીએ તો 214 કિમી અને મહત્તમ પહોળાઈ 17 કિમી છે। આ ભવ્ય જળાશયમાં આખા વિશ્વને 12 દિવસ માટે ઘર વપરાશનું પૂરતું પાણી મળી રહે એટલો સંગ્રહ છે। આ બંધની મુખ્ય નહેર વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ વડે પાકી કરેલ સિંચાઈ નહેર છે। તેની લંબાઈ 458 કિમી છે।